मन लोभी मन लालची मन चंचल मन चोर मन के मते न चालिए पलक पलक मन ओर। जय सियाराम, जय राघव। આવતીકાલથી હિન્દુ સનાતની પરંપરાના શ્રેષ્ઠ દિવસો એટલે કે ચાતુર્માસનો શુભારંભ થઈ રહ્યો છે। ચાતુર્માસ એટલે કે અષાઢ સુદ એકાદશીથી લઈને કારતક સુદ એકાદશી, તુલસી વિવાહ સુધી 4 મહિનાનો શ્રેષ્ઠતમ દિવસોનો સમૂહ છે। તો એમાં આપણી ઋષિ પરંપરા તો એવું કહે છે કે મારા ને તમારા જીવના કલ્યાણ માટે અને ખાસ કરીને મન પર સંયમ દાખવવા માટે આપણે શું કરવાનું, તો કંઈક એવા નીતિ નિયમો લો કે જેથી આપણે આપણા મનની સ્થિતિને જાણી શકીએ। એટલે મનની સ્થિતિને જાણવા માટેના દિવસોનો સમૂહ છે। એટલે શું કરી શકાય, તો મનને ત્યારે જ કાબૂમાં રાખી શકાય કે જ્યારે એમાં રામ નામ રૂપી લગામ હોય। એટલે શું કરીએ, ગાય રામહિ સુમીરીએ રામહિ। તત્વતઃ મારો વ્યક્તિગત વિચાર તો એવો છે કે બને એટલું ભજન આવે એટલે મન ગમે ત્યાં ન ભટકે, તો બસ એને ભટકે નહીં એટલા માટે રામ નામ રૂપી લગામ લગાવીએ અને નિત નવીન એવા નિયમોના માધ્યમે આપણો આચાર વિચાર થાય એ જ અભ્યર્થના સાથે આ ચાતુર્માસ પર્વની વધાઈ સાથે આપને પણ અનુરોધ છે કે આ 4 મહિનાના સમૂહમાં બને એટલું વધારે ભગવત ભજન કરો અને મનને સ્થિતિને સમજીને આત્મકલ્યાણના કાર્ય કરીએ। ત્યાં સુધી આપ સૌને જય સિયારામ, જય રાઘવ।